જય કરો ખેડૂતોનું દેવું માફ કરો. માફ કરો માફ કરો ખેડૂતોનું દેવું માફ કરો. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. માફ કરો માફ કરો ખેડૂતોનું દેવું માફ કરો. માફ કરો માફ કરો ખેડૂતોનું દેવું માફ કરો. માફ કરો માફ કરો ખેડૂતોનું દેવું માફ કરો. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. માફ કરો માફ કરો ખેડૂતોનું ઠાકોર અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો ઓએસએસ એકતા મંચ દ્વારા ગુજરાતના તમામ તાલુકાએ આવેદનપત્ર ખેડૂત દેવા માફી અંગે આપવામાં આવે છે. તો આજે પાલિતાણા ખાતે ખેડૂત દેવા માફી અંગે સાહેબ આપને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે આપ અમારો અવાજ સરકારશ્રી સુધી પહોંચાડો એ અપેક્ષા સાથે આપણી પાસે આવ્યા છે. ઓકે રોલિંગ સ્ટાર્ટ હું દિનેશજી ઠાકોર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ સંગઠન મંત્રી, આજે સમગ્ર ગુજરાતની અંદર તમામ તાલુકા મથકે આવેદનપત્ર આપવામાં આવે છે કે ગુજરાતની અંદર ખેડૂતોનું દેવું માફ થાય. બહારના રાજ્યોની અંદર જો ખેડૂતોનું દેવું માફ થતું હોય તો આ ગુજરાતની અંદર કેમ નહીં? તો આપણા ગુજરાત પ્રદેશ અધ્યક્ષના આદેશ અનુસાર અમે આજે પાલિતાણા ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. આ ગુજરાતની અંદર આ પાણી વગરની રૂપાણી સરકાર અને આપણા સન્માનીય વડાપ્રધાન ફેંકુ વડાપ્રધાન આ એમનું રાજ્ય છે. બહારના રાજ્યમાં જો દેવા માફી થતી હોય તો ગુજરાતની અંદર કેમ નહીં? આ ગુજરાતની અંદર ખેડૂતોના ટેકાના ભાવ નથી મળતા, સિંચાઈનું પાણી નથી મળતું, વીજળી નથી મળતી. આ તમામ સમસ્યાઓ આ સરકારની નીતિ અને સરકારની જવાબદારી બને છે. ત્યારે આવનારા સમયની અંદર સરકારશ્રીને કહેવા માંગીએ છીએ, કાં તો ખેડૂતોનું દેવું માફ કરો, કાં તો સિંહાસન ખાલી કરો. આ સમગ્ર ગુજરાતમાં જ્યારે દેવા માફી ચાલી રહી છે, અલ્પેશજી ઠાકોરે સાથે અલ્ટિમેટ આપ્યું છે, જો આ ખેડૂતોના દેવા માફી નહીં કરવામાં આવે તો આવનારા સમયની અંદર જલદ કાર્યક્રમો આવશું, જન આંદોલન કરશું. એમાં જે કાંઈ જવાબદારી બનશે એ સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની બનશે. તો અમે પણ સરકારશ્રી પાસે અપેક્ષા રાખીએ છીએ કે આ ગરીબ મધ્યમ ખેડૂતના દેવા માફી થાય. આજે આપણા ગુજરાતની એવી નીતિ બની છે, કોઈ અમીર જો દેવું કરે તો દેશ છોડે અને મારો ગરીબ કિસાન જો દેવું કરે તો દેહ છોડે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ખેડૂતોનું દેવું પણ ગુજરાતની અંદર પણ માફ થાય. એ જ અભ્યર્થના સાથે જ્યારે પાલિતાણાની અંદર આવ્યા છીએ તો સરકારશ્રીને એવું વિનંતી કરીએ કે ખેડૂતનું દેવું માફ થાય. એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.